ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને એ બી પાછું ગુજરાતી બ્લોગ. મેં થોડુંક વિચાર્યું કે સવારમાં થોડુંક શૂટિંગ કરી લઈએ. આપણે એવા આવડે છોકરી મજામાંથી બેટા સિવિલમાં. હા, તો અટાણે બપોર વસરે ફૂલ ધોમ તડકો હતો, રહેવાનું નામ નહોતું થતું. એને થતી હતી ગરમી ઘડીક થઈને મજેવડી ગેટ છે જુનાગઢ. ફૂલ રોયા હોય હવે આમાં આપણે મોટા માણા ન રહેતા જીવતો છોકરો હું જઈ રહ્યું ગરમીનો રેપ ગરમી થતી ને એટલે હાલા નો પાર્કિંગ જાય. આપણે શું છે ઓલા નાવું જોઈએ ને કા આવડા અહીંયા કઈ કરે વેલા જો કેવો નિરેજ આવું તો. और भाई की पूरी गर्मी में ब्रेड की परतमा चल रही है बाबा जड़ो चलो जो भाई यहाँ से होंगे या जो इनका थोड़ी बहुत इनकी नॉलेज हो वो बता देंगे कि 84 उनके एक बताओ परतमा जो आकाश होगा पूरे ब्रेड जो छोटा दूध में बुद्ध जन्ना वाला छोटा दो धबधबाड़ी बोलावता था छोकरा वाले एना पानी એવું તો આપણા મોટા પાણી કરતા પાણી ભાઈ બહુ લઈ દીધું છે. 8-10 દિવસમાં એક જ વાર પાણી આવે. પાણી હેરાન બહુ કરે છે ઉનાળાનું. બેટા કરે જા ઘરે આવીને હાથ કામ થતો મોબાઈલ જોવો મજા મજા કરો. આનો શું કહેવાય? હા, આનો શું કહેવાય? ઓરિજિનલ બાજરાના રોટલા. બધાય બાજરાના રોટલા થાય છે સાફ. Our second order where we cut a diesel tank out and then recycle. I actually asked the customer why they are cutting and reducing such a good diesel tank. They told me that even if they fill a minimum of 10,000 rupees worth of diesel, it does. અટાણે અડધી રાતે અટાણે મેં બધીની મોર ખાઈ લીધું. બેઠા તો બધીને ભેગો જમતા દૂધી બટેટાના શાક હતી એ મસ્ત રોટલો બાજરાનો. એટલે ગુજરાતમાં તો એવું જ ભાઈ બાજરાનો રોટલો શાક મસ્ત પેટ ભરીને ખાઈ લીધું. લઈ જાઓ હેવી કારીગર હો, હેવી કારીગર. વીસલી લાઈટ નથી થતી. આ નથી થતી ને ખાઈ લે. કઈ લાગશે કઈ સાપ ચાલુ કરવાની? પાર્કિંગ માં આવડું થઈ ઉપરની લાઈટ લેપ નો થવા જોઈએ.
પાર્કિંગ માં જ ચટણ તો થાતી તે ખરી. અરે આ સાવી ચાલુ અરે તો શું સાવી ચાલુ કરીને ગઈ પાર્કિંગ માં કોને કહેવાય? આને પાર્કિંગ કહેવાય. આને પાર્કિંગ કહેવાય. પાર્કિંગ નો કહેવાય બહેન ગાડી કહેવાય. બંધ થઈ ગઈ છે. ખોરા ભેગી થઈ ગઈ તો આ કઈ મદદ કરી કઈ કરશો કોણ ઢોવે હોય તો આમ બધું. બત્તી કર્યું હોય બત્તી કરું ઉપર આ સેટ મોંઘું આવતું હોય કાંઈ કઈક કરશે તો ખરી ને ખાલી આવું. હેઠે જો તો થઈ ગઈ. આ બે ભાણા લખણા રહે. તમે યુટ્યુબ માં ફેમસ થઈ જાઓ બે માણસ. સારું કેવાય ખોટું કેવાય? વાહે પ્રજાજનો દાંત કાઢે છે. આ બધા ઓલા કામે શું ચડે? કામ કરે જ નહીં, ગરીબ જ રહેવાય. ગરીબ પૈસા ની કઈ ઉપાધિ નહીં. હાલવા જવું લાઈટ હમી કર થઈ જાય ને કરી એવી કરી કરશે. તમારે શું કહેવાનું થાય છે? ના એને ખાલી સાફ કરવા કાઢી મને એવું લાગે. સાફ કરવા કાઢી નહીં સાફ કરવા હતું કોઈ મને એવું લાગે બિલ ને ભેરવું યાર એટલે લાઈટ કપાઈ ગઈ. આપી દે બિલ નો ભરે ને એટલે લાઈટ વહી ગઈ. વેસ્ટલી લાઈટ નું તો બિલ નહીં ભર્યું. વેસ્ટલી લાઈટ નું બિલ નું ભર્યું. પાણી જો પડે એટલે ખુલી જાય. ઓલી પી નહીં છે સાપ પી. હા બજઈ હા પી ન જોઈ લગભગ અંદાજા મુજબ તો. હાથે કારીગર નો થાય તો એ કારીગર ગાડી ખુલે એટલે 300 રૂપિયા થાય. તમને ખબર હે? લેપ ના ખાલી 60 રૂપિયા જ લઈ. ખાલી લેપ નાખવાના 300 રૂપિયા લઈ. બજાજ કંપની વાળા કઈ જેવા તેવા નથી. કા શું છે? બંધ થઈ જાય પછી ખોલાવી બધું બંધ થઈ જાય પછી. બરોબર, નિર્ણય સાચો તમારો. કેમેરો આનો જરીક કઈ ખારો હાલે છે કઈ ગંધારો હાલે છે.
બધા જ મેક્સિમમ જેડમાં હોવ તો આમ જો હોય કંઈક લાઈટનું. આમાં તો ગંધારું ભર્યું છે, આમાં મારી દે. ચાલુ જ છે. અરે મારામાં પ્રકાશ નથી દેખાતો. આ તો કારીગર નીકળ્યો હું, એવી કારીગર. ત્યાં કાંઈક છેડામાં તો એવું છે ને. હે બંધ થઈ ગઈ. હા, અટાણે બંધ થઈ ગઈ. ઓલી થઈ ગઈ બંધ. એ તો ચાલુ છે. બંધ છે તો એ એક જ જોઉં ને હું તો. અરે જાતો કરતો તું તો એવી કારીગર નીકળ્યો. થઈ ગઈ બે ચાલુ. હા, બે ચાલુ થઈ ગઈ. કારીગર હો ભાઈ. હું બંધ તો ઓલું તું આમ કરે ત્યાં જ થઈ ગઈ. ગિયરમાં જ કાઢે ત્યાં જ. નહીં, બે ચાલુ થઈ ગઈ. બંધ ક્લચ પકડે ત્યાં થાય છે. હા, ક્લચ પકડે ને ત્યાં થાય. જો પાર્કિંગમાં. વાહ, સિસ્ટમ સારું સિસ્ટમ. બસ લે પછી લેપ બહુ મોંઘું આવે. શું કે ક્લચ ઢીલો હે? ટાઈટ કર દે, હું જોઉં. ત્યાંથી નીચેથી નથી થાય પછી શું હોય? હા, આમ ઉપર રહેવો જોઈએ ફ્રીમાં. બીજ બે થવા માંડી ને આપણે બીજી લપ ના કરવાની હોય. હા, આપણે બે થાય જ ને એ જોવાનું. એનું શું કરવાનું? ઓલાની ગાડીમાં જોજે. બંધ કરી દે. આ બીજી ગાડીમાં જોઈ લે આપણે. એમાં શું થયું?